ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ओम शान्तिः शान्तिः शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। છાંદોગ્ય ઉપનિષદ એનો 6ઠ્ઠો અધ્યાય સદ્વિદ્યા એનો પ્રથમ ખંડ આખ્યાયિકા વડે ઉપદેશ માટેની પૂર્વ ભૂમિકા બાંધવામાં આવે છે. બીજા ખંડથી પરમાર્થ વસ્તુનો ઉપદેશ શરૂ થાય છે. એના માટે જે જરૂરી છે, જેને રનવે કહેવાય, એક ભૂમિકા કહેવાય, જિજ્ઞાસુ શિષ્યમાં જે પ્રકારની અંતર્મુખતા હોવી જોઈએ, પ્રત્યગ અભિમુખ હોવો જોઈએ, એનામાં વિવિધિશા જન્મવી જોઈએ. નિરુપાધિક સ્વરૂપ, ચૈતન્યના નિરુપાધિક સ્વરૂપને જાણવાની ઈચ્છા હોવી જોઈએ. એના માટે અંતર્મુખ એટલે પ્રત્યગ અભિમુખ થયેલો હોવો જોઈએ. અને જે કંઈ પણ શાસ્ત્રો અને આચાર્યોનો ઉપદેશ છે એમાં શ્રદ્ધાવાળો હોવો જોઈએ. તો શ્વેતકેતુને આવો શ્રદ્ધાવાળો, પછી અભિમુખ એટલે પ્રત્યક અભિમુખ અને વિવિધિષુ, આ 3 અધિકારીત્વવાળો, 3 વિશેષતાવાળો બનાવવાનું પ્રયોજન છે આ પહેલો ખંડ. એટલે છઠ્ઠા અધ્યાયનો પહેલો ખંડ શું તૈયારીઓ કરી શ્વેતકેતુને એક તો ગુરુનો જે અને શાસ્ત્રો આચાર્યનો ઉપદેશ છે એમાં શ્રદ્ધાવાળો કર્યો. એનામાં સાચી વિવિધિશા એટલે ચૈતન્યના નિરુપાધિક સ્વરૂપને જાણવાની ઈચ્છા, વિવિધિશા જન્માવી, શ્રદ્ધાવાળો કર્યો અને પ્રત્યક અભિમુખ કર્યો. આ પ્રમાણે જે તત્વ છે, જે આદેશ છે, જેને જાણવાથી બધું જ જણાઈ જાય, એ ક્યાંય મારાથી જુદું ભિન્ન નથી, પરંતુ જે હૃદયસ્થ ચૈતન્ય છે, નિરુપાધિક ચૈતન્ય છે, એ જ પરમબ્રહ્મ છે, એ જ આદેશ છે. આદેશને જાણવાની ઈચ્છાને વિવિધિશા કહેવાય. આદેશ ક્યાં છે? તો અંતર્મુખતા, એટલે કે પ્રત્યક આત્મતત્વ, બુદ્ધિના સાક્ષી રૂપે પરમબ્રહ્મને જાણીએ એને આદેશ કહેવાય. એટલે આદેશની વિવિધિશા, અંતર્મુખતા, અને આદેશ માત્ર ને માત્ર શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશ થકી જ જણાય છે, તત્વમસી મહાવાક્ય વગેરે દ્વારા. તો આ 3 વસ્તુઓ પ્રદાન કરી, 3 વસ્તુઓની વિચારણા પ્રથમ ખંડે પ્રદાન કરી છે. પ્રથમ ખંડમાં મહત્વના અંશ જે છે વાચારંભણ શ્રુતિ અને અવધારણ શ્રુતિ. તો વાચારંભણ શ્રુતિ એટલે વાચારંભણમ વિકારો નામધેયમ, એ વિવર્તવાદનું પ્રતિપાદન કરે છે. મૃત્તિકા ઇત્યેવ સત્યમ, મૃત્તિકા એટલે ઉપાદાન ઇતિ એવ સત્યમ, એ શ્રુતિ અવધારણ શ્રુતિ કહેવાય છે. ઉપાદાનને અધિષ્ઠાન સ્વરૂપે બતાવે છે અને અધિષ્ઠાનની અદ્વિતીયતા બતાવે છે. એટલે વાચારંભણ શ્રુતિ વિવર્તવાદનું અને અવધારણ શ્રુતિ ઉપાદાનની અદ્વિતીયતાનું પ્રતિપાદન કરે છે. આટલું બધું સુંદર અને ગહન અર્થ આ પ્રથમ ખંડમાં રહેલો છે. એકવાર પ્રથમ ખંડને
ફરીથી જોઈ લઈએ અને પછી બીજો ખંડ જે છે પરમાર્થ વસ્તુનો ઉપદેશ શરૂ થશે. સત બ્રહ્મ જગતનું કારણ છે એવું વેદાંતની પ્રક્રિયાનો ઉપદેશ છે. સદબ્રહ્મને જગત કારણ રૂપે બતાવવામાં આવે છે, જેથી આપણે જે આ જગતને સત્ય માની રહ્યા છીએ એ જ્યાં સુધી સત્ય માનીશું ત્યાં સુધી એનું ભોગ બુદ્ધિથી સેવન થતું રહેશે. હવે જગતનું યોગ બુદ્ધિથી સેવન કરવું હોય, જગતનું સાચું સ્વરૂપ શું છે એ વિરક્તને સમજાય, અને એના માટે જગતે પોતાની વાસ્તવિકતા પ્રગટ કરવી પડે. તો જગત પોતાની વાસ્તવિકતા વિરક્ત વિવિધિષુ આગળ જ પ્રગટ કરે છે. એ પ્રગટ થાય ત્યારે જગતને એના ઉપાદાનથી અનન્ય આપણે સમજી શકીએ. આટલું સુંદર વિચારણા પ્રથમ ખંડમાં રહેલી છે. તો પ્રથમ ખંડનો જે મહત્વનો અનન્યત્વમ શબ્દ ખૂબ જ મહત્વનો છે. તદનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય, એ બ્રહ્મસૂત્રમાં પણ આની સુંદર ચર્ચા છે. અનન્યત્વ એટલે વાચારંભણ માત્રત્વ, નામધેયત્વ, મિથ્યાત્વ, વિકારત્વ, ઘણા બધા શબ્દો આપણે સમજ્યા. એટલે અનન્ય એટલે મિથ્યા એટલે કે જે પ્રતીતિ માત્ર છે, જે અધ્યાસ છે. અરીસામાં દેખાતું મારું પ્રતિબિંબ એ મારાથી અનન્ય કહેવાય, મારાથી જુદું નથી, મારાથી સ્વતંત્ર સત્તા ધરાવતું નથી. અને આવું જે હોય એના આધારે જ વ્યવહાર થાય. તિલક કરવું હોય તો અરીસામાં દેખાતા મિથ્યા પ્રતિબિંબ વડે જ તિલક થાય. એટલે કે વ્યવહાર મિથ્યા જોડે જ થાય. મિથ્યા જ વ્યવહાર્ય છે. પરમાર્થ વસ્તુ કોઈ દિવસ વ્યવહાર્ય નથી. અને એટલે જ એ જ સમજવાનું છે કે આપણો જેટલો પણ વ્યવહાર છે, સવારથી ઉઠીને સુષુપ્તિ ઊંઘી જઈએ, જેટલો પણ ચૈતન્ય વ્યવહાર કરે છે એ મિથ્યા છે. ચૈતન્ય પોતે અવ્યવહાર્ય છે. અને આપણને આપણામાં જે કોઈ વ્યવહાર દેખાતો હોય, બોલવાનો, જોવાનો, સાંભળવાનો, કરવાનો, સુખ દુઃખ ભોગવવાનો, એ બધો આપણામાં નથી અને પ્રતીત થઈ રહ્યો છે. વ્યવહાર મિથ્યા છે એવું સમજીએ ત્યારે આ સમજવાનું એ છે કે મને મારામાં જે કોઈ વ્યવહાર જણાય છે એ નથી છતાં પ્રતીત થઈ રહ્યો છે. હું કંઈ કરતો નથી છતાં કંઈક કરતો હોઉં એવું જણાઈ રહ્યું છે. અભિનેતા પોતાની દ્રષ્ટિએ ભીખ માગતો નથી છતાં ઉપાધિની જે મિથ્યા અધ્યારોપિત દ્રષ્ટિ છે એના આધારે એને ભીખ માગતો હોય એવું જજમેન્ટ લેવામાં આવે છે. એ મિથ્યા ભ્રમ છે, અધ્યાસ છે. અભિનેતામાં કોઈ અભિનય નથી. અભિનય ભીખ માગવાનો અભિનેતાને સ્પર્શતો જ નથી. એમ હું ચૈતન્ય સ્વરૂપ આત્મા જે કોઈ પણ મને મારામાં વ્યવહાર જણાય છે, બોલવાનો, સાંભળવાનો, જોવાનો, સવારથી ઉઠીને જન્મ્યો ત્યારથી, એ બધો મારામાં નથી અને પ્રતીત થઈ રહ્યો છે, અને માટે મિથ્યા છે. જગત મિથ્યા છે, વ્યવહાર મિથ્યા છે, એનો અર્થ આવો થાય. એટલે આ સમજવાનું છે આપણને. અનન્યત્વ શબ્દ આટલું પહોંચાડી દે છે. જે કંઈ પણ વ્યવહાર્ય છે એ અનન્ય જ છે. એના ઉપાદાનથી અનન્ય છે. ઉપાદાન જે છે એ જ વિવર્ત રૂપે ભાસી રહ્યું છે. જે ઉપાદાન જ કાર્ય રૂપે વિવર્ત જણાઈ રહ્યું છે. એક આ છે. પછી જેમ ગાયની પૂંછડીને સ્પર્શ કરીએ તો ગાયને સ્પર્શ થઈ ગયો કહેવાય, એમ એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન, આ શ્રૌત પ્રતિજ્ઞા, શ્રુતિની પ્રતિજ્ઞા છે. તો એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન એટલે એક ઉપાદાનને જાણવાથી ઉપાદાનથી અનન્ય જેટલું પણ કાર્ય છે એ બધું જણાઈ જાય છે. શ્વેતકેતુ અથવા તો જે કંઈ અજ્ઞાની અને સંસારમાં રાગવાળો છે, આસક્તિવાળો છે, એને એ સર્વજ્ઞતા કેવી કલ્પે છે કે ઉપાદાનને જાણીશું તો બધા જ કાર્યોના નામ અને રૂપનું જ્ઞાન મને થઈ જશે. ઉપાદાનને જાણીશું, એક ઉપાદાનનું વિજ્ઞાન થશે તો ઉપાદાન
થી જે કંઈ પણ જન્મેલું છે એ બધા કાર્યોનું નામ અને રૂપનું જ્ઞાન મને થઈ જશે. આવું જે કોઈ સંસારમાં રાગવાળો છે ને એને જ આવું પ્રતીત થાય કે ઉપાદાનને જાણીશું ને તો સંસારમાં બધા નામ અને રૂપોનું જ્ઞાન મને થઈ જશે. તો નામ અને રૂપોનું જ્ઞાન જીવની ઉપાધિને થઈ શકે જ નહીં. બધા જ નામ અને રૂપોનું જ્ઞાન એ ઈશ્વરની ઉપાધિને થાય અને એને સર્વવિત્વ કહેવામાં આવે છે. સર્વજ્ઞતા, વેદાંત જ્યારે સર્વજ્ઞતા શબ્દ વાપરે છે, એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન, ત્યારે એક ઉપાદાનના વિજ્ઞાનથી જેટલા પણ કાર્યો છે એ કાર્યોમાં આધાર અંશ જે રહેલો છે, જે મુખ્ય ઉપાદાન અંશ અનુસ્યુત છે, અનુગત છે, એનું જ્ઞાન થઈ જાય છે. માટીના એક પિંડને જાણી લેવાથી ઘડ, ઈંટ, નળિયા, કોડિયા જેટલા પણ છે માટીના કાર્યો, મૃન્મય જગત, એમાં આધાર રૂપે માટી જ રહેલી છે એવું જ્ઞાન થઈ જાય છે. એટલે કે આધાર અંશનું જ્ઞાન થઈ જાય એને સર્વજ્ઞતા કીધી છે. તો ચૈતન્યના નિરુપાધિક સ્વરૂપને જ્યારે જાણી લેવામાં આવે ત્યારે ચૈતન્યના સોપાધિક રૂપો જણાઈ જાય છે એવું સમજવાનું નથી. ચૈતન્યના બધા સોપાધિક, બધા મહાન સોપાધિક રૂપો જણાઈ જાય છે. એટલે કે ચૈતન્યના બધા સોપાધિક રૂપો જાણવાની જરૂરિયાત રહેતી નથી. નિરુપાધિક સ્વરૂપે ચૈતન્યને જાણી લઈએ તો ચૈતન્યના દરેક સોપાધિક રૂપને જાણવાની જરૂર રહેતી નથી. મારે આને જાણવું છે, મારે ઓલું જાણવું છે, મારે પેલું જાણવું છે, એવી જરૂરિયાત, જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ જાય છે. એ નિરુપાધિક સ્વરૂપને ઉપાધિના સંદર્ભ વિનાના ચૈતન્યના સ્વરૂપને જાણી લઈએ તો સોપાધિકને જાણવાની જરૂરિયાતથી મુક્ત થઈ જઈએ. એને સર્વજ્ઞતા કીધી છે. એ સર્વજ્ઞતાને કૃતાર્થતા કહેવાય છે. જ્યાં સુધી નિરુપાધિક સ્વરૂપને ન જાણીએ ને ત્યાં સુધી અલ્પ અધૂરા જ રહેવાના છીએ. ગમે તેટલા મહાન બનીશું, મહાન સોપાધિક રૂપોને જાણીશું, અધૂરપથી મુક્તિ નહીં મળે. અને માટે નિરુપાધિક સ્વરૂપને જાણીશું તો કૃતાર્થ બની જવાશે. કૃતાર્થ ક્યારે બનાય? જ્યારે જાણવાની જરૂરિયાત ના રહે, કશું જ પામવાની, બનવાની, જવાની, જાણવાની જરૂરિયાત ન રહે, એને જ કૃતાર્થતા કહેવાય. એ કૃતાર્થતા સંપન્ન થઈ જાય પછી કંઈ આપણને અપ્રાપ્ત, અજ્ઞાત કશું જ રહેતું નથી. વેદાંતની સર્વજ્ઞતા આધાર અંશની છે. આધાર એટલે કે અધિષ્ઠાન અંશની છે. તાર્કિકો એવું માને છે કે કાર્ય અને કારણ એ બંનેનો ભેદ જણાય છે. માટી અને ઘડો એવા બે સ્વતંત્ર, એકબીજાથી જુદા નામ છે. બંનેના આકાર જુદા છે, બંનેના પ્રયોજન જુદા છે. માટી વાસણ ઘસવાના કામમાં આવે છે, ઘડો વાસણ ઘસવામાં નહીં પરંતુ પાણી કે દહીં મેળવવામાં વગેરેમાં કામ આવે છે. એટલે માટી અને ઘડો સ્વતંત્ર વસ્તુઓ છે, એકબીજાથી જુદી. તાર્કિકો એટલે નૈયાયિકો અથવા તો વૈશેષિકો, તો એ બંને કાર્ય અને કારણને એકબીજાથી સ્વતંત્ર સત્તાવાળા માને છે. વેદાંતી કાર્ય અને કારણના પ્રાતિતિક ભેદ સ્વીકારે છે. પ્રાતિતિક એટલે પ્રતીતિ માત્ર ભેદ છે. કાર્ય કારણથી જુદું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. ઘડો માટીથી પૃથક ઉપલબ્ધ થતો નથી, એટલે માટીથી અનન્ય છે. અને કાર્ય અને કારણનો ભેદ કેમ જણાય છે? માટી અને ઘડો એવા બે ભેદ કેમ જણાય છે? તો કે વાણીને લીધે જણાય છે. કાર્ય અને કારણના ભેદની પ્રતીતિ વાણીને લીધે થઈ રહી છે. હકીકતમાં કોઈ ભેદ નથી. માટી અને ઘડામાં તાત્વિક કોઈ ભેદ નથી. એવી જ રીતે અત્યારે આપણે જેટલા પણ ભેગા થયા છીએ એમાં તાત્વિક ભેદ કોઈ જ નથી. તો આપણે જુદા કેમ લાગીએ છીએ? વાણીએ ઉત્પન્ન કરેલો ભેદ છે. જેમ કે ઝવેરીની દુકાનમાં જઈએ તો ભાઈ મને પેલું સોનું આપો, પેલું સોનું આપો. એટલે શું પેલું સોનું? ભાઈ ગળામાં પહેરાય એવું સોનું આપો. તો એને હાર એવું નામ આપ્યું ઝવેરીએ. બીજું હાથમાં પહેરાય એવા સુવર્ણનું નામ બંગડી આપ્યું. તેમ બંગડી અને હાર બંનેમાં તાત્વિક ભેદ નથી. તો ભેદ કેમ જણાય છે? ભાઈ હાર પ્રયોજન, નામરૂપ પ્રયોજનના સ્તરે જ ભેદ છે.
એટલે કે ગળામાં પહેરાય એવા સુવર્ણ અને હાર કીધું, હાથમાં પહેરાય એવા સુવર્ણ અને બંગડી કીધું. તો એવી જ રીતે આ ઉપાધિમાં અભિવ્યક્ત થઈ રહેલું ચૈતન્ય અને ઋષિ કીધું. બીજી ઉપાધિમાં જે ચૈતન્ય અભિવ્યક્ત થાય છે એને બીજું નામ આપ્યું. નામનો ભેદ છે, સુવર્ણમાં કોઈ તાત્વિક ભેદ નથી. એવી રીતે ચૈતન્યને તે નામનો અધ્યારોપ થાય છે. નામ અને રૂપ, નામ રૂપ ઉપાધિ એનો અધ્યારોપ થાય છે. ચૈતન્યમાં કોઈ આવો દેહાદી ઉપાધિના જન્મ થતાં ચૈતન્ય વિભક્ત થઈ જાય છે એવું થતું નથી. આ પ્રમાણે વાચારંભણ શ્રુતિ આટલું સુંદર વસ્તુ આપણને વિચારભાથું પ્રદાન કરે છે. સર્વજ્ઞતા, હજી એક શબ્દ સર્વજ્ઞતા જે છે એનું બીજું પાસું સમજી લઈએ. સર્વજ્ઞ બન્યા સિવાય કોઈ એવો ગર્વ લઈ ન શકે કે હવે મારે કંઈ જાણવું નથી. ઘણીવાર આમ નથી, હવે કંઈ બનવું નથી, કંઈ પામવું નથી, હવે કંઈ જોઈતું નથી, કંઈ જાણવું નથી. તો આવો ગર્વ ક્યારે લઈ શકીએ આપણે? હવે કંઈ જોઈતું નથી ભગવાન, બસ જેટલું જોઈતું બધું તમે આપી દીધું છે ને કંઈ જોઈતું નથી, કંઈ જાણવું નથી, કંઈ બનવું નથી, કંઈ પ્રાપ્ત ક્યાંય હવે જવાનું બાકી નથી. આવો ગર્વ ક્યારે લઈ શકીએ? જ્યારે સર્વજ્ઞ બન્યા હોઈએ તો જ. કંઈ ન જાણવાનો ગર્વ ક્યારે લઈ શકીએ? જો સર્વજ્ઞ થયા હોઈએ તો, અને તો જ આવું બોલવાનો અધિકાર આપણને છે કે હવે મારે કંઈ જાણવું નથી, કંઈ બનવું નથી, કંઈ પામવું નથી, ક્યાંય જવું નથી. એ સાચા અર્થમાં સર્વજ્ઞતા આ કીધી છે. આપણને એમનેમ જે લાગે છે હવે કંઈ જાણવું નથી, એ તો ખાલી જેમ કે સ્વર્ગ શું છે ભાઈ, ત્યાં શું છે કંઈ જાણવું નથી આપણને. પૃથ્વી સિવાય મંગળ ગ્રહ ઉપર પાણી છે કે નહીં, ચંદ્ર ઉપર જીવન શક્ય છે કે નહીં, એ કંઈ આપણને જાણવું નથી, જાણવામાં રસ પણ નથી. તો આપણે સર્વજ્ઞ કહેવાઈએ? ચંદ્ર પર જીવન છે કે શક્ય છે કે નહીં એ જાણવાની આપણને કોઈ જરૂર નથી, કંઈ રસ પણ નથી. તો આપણે કંઈ સર્વજ્ઞ ના કહેવાઈએ. એટલે સાચા અર્થમાં સર્વજ્ઞ ક્યારે? જ્યારે કંઈ જાણવું નથી એનો ગર્વ લઈ શકીએ આપણે કે હવે ખરેખર કશું જાણવાનું બાકી નથી. એટલે ચૈતન્યના નિરુપાધિક સ્વરૂપને જ્યારે ઓળખી લઈએ ને ત્યારે ચૈતન્યના સોપાધિક રૂપોને જાણવાની જરૂરિયાત રહેતી નથી. અજાતશત્રુ અને ગાર્ગ્યમાં આ જ વસ્તુ હતી. અજાતશત્રુ નિરુપાધિક સ્વરૂપને જાણતો હતો, ગાર્ગ્ય મહાન સોપાધિક રૂપોને જાણતો હતો, અને છતાં પણ અજાતશત્રુ કૃતાર્થ હતો, ગાર્ગ્ય કૃતાર્થ નહોતો. એટલે કૃતાર્થતા આપણે શોધી રહ્યા છીએ. કૃતાર્થતા આત્માના જ્ઞાનથી, એટલે આત્માના નિરુપાધિક સ્વરૂપના જ્ઞાનથી જ સંભવ છે. અને જે કંઈ પણ અધૂરપ અકૃતાર્થતા જણાઈ રહી છે મને મારામાં, એ આત્માના સાચા સ્વરૂપને ન જાણવાને લીધે જણાઈ રહી છે. એટલે ઉપાધિમાં કંઈક તકલીફ છે માટે અધૂરપ છે એવું નથી. ઉપાધિ તો ઈશ્વર સૃષ્ટિ છે. ઈશ્વર સૃષ્ટિ કોઈ દિવસ સુખ કે દુઃખ ન જન્માવે. સુખ અને દુઃખ જીવ સૃષ્ટિ કે અધ્યારોપ જ છે. એટલે એ પણ સમજી શકાય છે. કૃતાર્થતા મહત્ત્વની છે જીવનમાં, અને એ સર્વજ્ઞતાને આધારે જ સંભવ છે. અને સર્વજ્ઞતા માત્ર ને માત્ર આત્માના જ્ઞાનથી જ સંભવ છે. આ પ્રમાણે આખી સુંદર વિચારણા છે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન. આદેશ એટલે પરમાત્માનું સામવેદમાં પરમાત્માનું પરમ બ્રહ્મનું નામ છે આદેશ. તો આદેશ અલૌકિક છે, રહસ્યમય વસ્તુ છે, અને એને વેદાંત વિચાર દ્વારા જ ઓળખી શકાય છે, સમજી શકાય છે. એટલે પરમાત્માનું જ્ઞાન સંસારનો એટલે સોપાધિક રૂપોનો અનુભવ થતો હોય. અનુભવ હંમેશા સોપાધિકનો જ થાય. અનુભવ હંમેશા પરમાત્માના સોપાધિક રૂપોનો જ થશે. એટલે સોપાધિક રૂપોને દૂર કરવા, આ રૂપ નહીં જોઈએ, બધા રૂપોને આપણે જાણે કે નલિફાય કરીએ, નિષેધ કરીએ, ચિત્તવૃત્તિનો નિરોધ કરું તો મને કોઈ સોપાધિક રૂપ નહીં જણાય. સોપાધિક રૂપોમાંથી દ્રષ્ટિને સંકેલવાની છે. જાણે કે એવું આપણે સમજતા હોઈએ તો દ્રષ્ટિને સંકેલવા એક સોપાધિક રૂપ ન જણાવવું જોઈએ. ચિત્તવૃત્તિનો આપણે નિરોધ કરતા રહીએ તો એવું નથી.
અખંડાકાર વૃત્તિ જોઈએ છે. એટલે જગત કે શાસ્ત્ર, આવી રીતે શાસ્ત્ર અને આચાર્યોનો જે ઉપદેશ છે એ અખંડાકાર વૃત્તિ જન્માવશે. એટલે વૃત્તિ જોઈએ છે. વૃત્તિના નિરોધની વેદાંતી જરૂરિયાત નથી જોતો. વૃત્તિનો નિરોધ નથી કરવાનો, વૃત્તિને અખંડાકારે બનાવવાની છે. અખંડાકાર એટલે કે તત્વમસી ઉપદેશને સમજવાનો છે. તો શાસ્ત્ર અને ચિત્તવૃત્તિ બંને જોઈએ. શાસ્ત્રોનો ઉપદેશ અને ચિત્તવૃત્તિ બંને જોઈએ. બેમાંથી એકેય ના હોય ને તો જ્ઞાન ના થાય. એટલે અખંડાકાર વૃત્તિની જરૂરિયાત છે. હવે બીજું એક છે, એક વિજ્ઞાનથી સર્વનું વિજ્ઞાન વ્યવહાર માટે કહેવામાં આવેલું નથી. એકને જાણી લઈશ, એક ઉપાદાનને જાણી લઈશ ને તો મને બધું જ વ્યવહારનું જ્ઞાન થઈ જશે. તો વ્યવહાર માટે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન પ્રતિજ્ઞા કીધી નથી. એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાનમાં નામરૂપ કર્મને જાણવાનું મહત્ત્વ નથી. કારણ કે નામરૂપ અને કર્મ મિથ્યા પ્રતીતિ માત્ર છે. ઉપાદાનમાં ઉપાદાનનું વિવર્ત જ છે અને માટે નામરૂપ કર્મને જાણવાનું મહત્ત્વ નથી. અને માટે વ્યવહાર એટલો બધો ચૈતન્યમાં સમાન સત્તાવાળો નથી. મારો જે કોઈ પણ વ્યવહાર છે એ મને મારામાં મિથ્યા પ્રતીત જ થઈ રહ્યો છે. એને મારે એટલી સત્યતા આપવાની જરૂર નથી. મારાથી કંઈ બોલાઈ જાય અથવા મને કોઈક કંઈ કહી જાય, એને એટલું બધું સત્ય, આપણે વ્યવહારને એટલો બધો સત્ય માની લઈએ છીએ એ ચૈતન્યમાં આ વ્યવહાર નથી છતાં જણાઈ રહ્યો છે. તો એ સમજવાનું છે. નામ રૂપ કર્મના સ્તરે જ આ ચૈતન્યને કોઈ કંઈક કહી શકે કે કંઈક સાંભળી શકે. એટલે નામ રૂપ કર્મનો કોઈ વ્યવહાર ચૈતન્યને સ્પર્શતો જ નથી. ચૈતન્યના જ્ઞાનમાં નામરૂપ અને કર્મના જ્ઞાનનું કોઈ મહત્ત્વ નથી. જે સ્પર્શતું જ ના હોય તો એના જ્ઞાનનું મહત્ત્વ શું છે? તો એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન, એનું પણ સુંદર આપણને ડાયમેન્શન મળ્યું. પછી અજ્ઞાની, સંસારી, રાગી એ કહેવાય કે જે નામ રૂપ કર્મના જ્ઞાનને સર્વજ્ઞતા માને છે. પરંતુ પરમાર્થદર્શી એને કહેવાય કે જે આધાર અંશના, ઉપાદાન અંશના જ્ઞાનને જ સર્વજ્ઞતા માને છે, સર્વજ્ઞતા સમજે છે. તો સર્વજ્ઞતા એટલે નામરૂપ કર્મના જ્ઞાનની નહીં, પરંતુ જે તાત્વિક છે, આધાર અંશ છે, એના જ્ઞાનને સર્વજ્ઞતા કીધી છે. અધ્યારોપ એટલે અવિદ્યમાનની મિથ્યા પ્રતીતિ, એને ભ્રમ કહેવાય, અધ્યાસ કહેવાય, અધ્યારોપ કહેવાય વગેરે. સોપાધિક ભ્રમ અને નિરુપાધિક ભ્રમ, એની પણ સુંદર ચર્ચા થઈ. સોપાધિક ભ્રમ ઉપાધિને લીધે જ જણાય છે. નિરુપાધિક ભ્રમ દોષને લીધે જણાય છે. એટલે દોષની નિવૃત્તિ કરીએ તો ભ્રમ નહીં જણાય. દોષની નિવૃત્તિ થઈ જાય તો ભ્રમ ના જણાય. નિરુપાધિક ભ્રમના દ્રષ્ટાંતો કયા કયા હતા? નિરુપાધિક ભ્રમ સમજાતું નથી. અચ્છા, મારો અવાજ ઓછો છે. એક મિનિટ. હા બોલો. આકાશ. હા, પ્રતીતિ ચાલુ રહે છે. નિરુપાધિક ભ્રમનું દૃષ્ટાંત શું છે? નિરુપાધિક ભ્રમ એટલે શું? રજ્જુ સર્પ પણ છે. એકવાર અધિષ્ઠાનનું જ્ઞાન થઈ જાય તો અધ્યારોપની પ્રતીતિ પણ, સુવર્ણ અલંકાર. હા બરોબર. અધિષ્ઠાનનું જ્ઞાન થઈ જાય તો મિથ્યા પ્રતીતિ પણ ન રહે. એકવાર રજ્જુનું જ્ઞાન થઈ જાય પછી સાપ દેખાય જ નહીં, જણાય જ નહીં, અનુભવાય જ નહીં. એને નિરુપાધિક ભ્રમ કહેવાય. તો સ્વપ્ન પણ નિરુપાધિક ભ્રમ છે.
મનોરથો નિરુપાધિક બ્રહ્મ છે. તો જ્યારે અધિષ્ઠાનનું જ્ઞાન થઈ જાય તો અધ્યારોપની મિથ્યા પ્રતીતિ ન થાય જતી રહે, એને નિરુપાધિક ભ્રમ કહેવાય. રજ્જુ સર્પ દોષને લીધે જણાય છે. હા બોલો. પિક્ચરનો પડદો હોય એના ઉપર કદાચ સીધો આગની આગ લાગી હોય, ફાયર થઈ હોય, એક્સિડન્ટ થયો હોય, એ પ્રતીતિ થાય છે. ના, એમાં પ્રતીતિ ચાલુ રહે છે ને. એકવાર પડદો સત્ય છે એવું જ્ઞાન થઈ જાય તો એ પ્રતીતિ તો ચાલુ રહે છે ને. એક્સિડન્ટ દેખાય છે. આ તો રજ્જુનું જ્ઞાન થાય તો પછી સાપ એમાં દેખાય જ નહીં. એટલે રજ્જુના જ્ઞાનમાં સર્પની પ્રતીતિ બાધિત થઈ જાય, એને નિરુપાધિક ભ્રમ કહેવાય. સ્વપ્ન દ્રષ્ટાનું જ્ઞાન થઈ જાય, જે જોનારો છે એનું જ્ઞાન થઈ જાય તો સ્વપ્ન જગતની પ્રતીતિ પણ ના રહે. એટલે પ્રતીતિ ન રહે એને નિરુપાધિક ભ્રમ કહેવાય. નિરુપાધિક ભ્રમ દોષને લીધે જણાય છે. મંદ અંધકાર નામનો દોષ છે એટલે રજ્જુ સર્પ જણાય છે. દોષ નિવૃત્ત થઈ જાય, ટોર્ચનો પ્રકાશ આવે તો મંદ અંધકાર જતો રહે. એટલે દોષની નિવૃત્તિ થઈ જાય તો નિરુપાધિક ભ્રમ પણ જતો રહે. તો નિરુપાધિક ભ્રમ વ્યષ્ટિ મનની કલ્પના છે અને એટલા માટે એ જ્ઞાનથી, અધિષ્ઠાનના જ્ઞાનથી નિવૃત્ત થઈ જાય છે. સોપાધિક ભ્રમ સમષ્ટિ મનની કલ્પના છે. જગત સોપાધિક ભ્રમ છે. જેટલો ઘડો, ઈંટ, નળિયા, કોડિયા જેટલું પણ વ્યવહાર છે બધો સોપાધિક ભ્રમ છે. આપણા બધાની કલ્પના છે. આપણે બધાએ જગતને સત્યતા આપી છે માટે આપણને જણાય છે. સત્યતા, પ્રારબ્ધરૂપી ઉપાધિ વગેરે જે કંઈ પણ છે એ સત્યતા આપી છે માટે જગત જણાયા કરે છે. ભલે ને આપણને જ્ઞાન થઈ જાય કે જગત તો બ્રહ્મનો વેશ છે, બ્રહ્મ જ જણાઈ રહ્યું છે, બ્રહ્મનું વિવર્ત છે, છતાં પણ જગતની મિથ્યા પ્રતીતિ ચાલુ રહે છે, કારણ કે એ સોપાધિક ભ્રમ છે. ઘડો, ઈંટ, નળિયા, કોડિયા જે કંઈ પણ એ બધો સોપાધિક ભ્રમ છે. જે કંઈ પણ અત્યારે આપણો વ્યવહાર જે વસ્તુઓ જોડે થાય છે એ સોપાધિક ભ્રમ છે. ઉપાધિ કોને કહેવાય? પણ સોપાધિક બ્રહ્મની પ્રતીતિ તો રહે જ ને. સોપાધિક બ્રહ્મમાં પ્રતીતિ ચાલુ રહે, મિથ્યાત્વ નિશ્ચય થઈ જાય. જગત મિથ્યા છે એવો નિશ્ચય, એટલે એની સત્યતા ખરી પડે, મિથ્યાત્વ નિશ્ચય પાક્કો થઈ જાય. અધિષ્ઠાનના જ્ઞાનથી મિથ્યાત્વ નિશ્ચય થઈ જાય. જેમ કે મૃગજળ અધિષ્ઠાન, હા, મૃગજળ સોપાધિક ભ્રમ છે. અધિષ્ઠાનના જ્ઞાનથી મૃગજળ નામની કોઈ વસ્તુ જ નથી એવો દ્રઢ નિશ્ચય થઈ જાય છે, પરંતુ સૂર્યના કિરણો છે ત્યાં સુધી એની મિથ્યા પ્રતીતિ ચાલુ રહે છે. હા, તો સોપાધિક ભ્રમ આને કહેવાય. સંક્ષેપ શારીરકમાંય છે અને સર્વદર્શન સંગ્રહ જે વિદ્યારણ્ય સ્વામી જે રચ્યો છે એમાં પણ આ બંનેની સુંદર વ્યાખ્યાઓ આપેલી છે. નિરુપાધિક ભ્રમ દોષને લીધે જણાય છે અને સોપાધિક ભ્રમ ઉપાધિને લીધે જણાય છે. આપણે કયો ભ્રમ દૂર કરવાનો છે? આપણા માટે આપણને કનડતો હોય, આપણને હેરાન કયો ભ્રમ વધારે કરે છે? નહીં, સોપાધિક ભ્રમ કે નિરુપાધિક ભ્રમ આપણને વધારે હેરાન કોણ કરે છે? દોષને લીધે જણાતો. હા, દોષને લીધે. નિરુપાધિક ભ્રમ દૂર કરીએ. સોપાધિક ભ્રમને દૂર કરવાની એટલે મિથ્યા પ્રતીતિ છે ને એ ભલે ચાલુ રહે. એટલે નિરુપાધિક ભ્રમ જે દોષ છે ને એ નિવૃત્ત થઈ જવો જોઈએ. એટલે અધિષ્ઠાનનું જ્ઞાન જે છે એ ખૂબ જ મહત્વનું છે આપણા માટે. અધિષ્ઠાન એટલે કંઈ કનડે છે ને એવું બધું આવું તો ના પૂછાય, પણ મુખ્યત્વે છે ને સોપાધિક ભ્રમ, જગતને સોપાધિક ભ્રમ, વ્યવહારને સોપાધિક ભ્રમ કીધો છે. એટલે એ તો મિથ્યા પ્રતીતિ ચાલુ રહેશે, પરંતુ જે અધિષ્ઠાન જીવસૃષ્ટિ, હા, જીવસૃષ્ટિ ચાલુ રહે છે. એક આ વસ્તુ સરસ હતી. પછી વેદ જિજ્ઞાસુ સાધકે કાર્યનું મિથ્યાત્વ એટલે અનન્યત્વ વગેરે સમજવા માટે સંપૂર્ણ કાર્યવર્ગ જે જણાય છે, જે વ્યવહાર થઈ રહ્યો છે એને આવી રીતે સ્થાણુમાં દેખાતા ચોર સાથે સરખાવવાનો છે. એટલે સ્થાણુમાં દેખાતા ચોરને દંડે ના અપાય, એના ભૂતકાળની ચિંતા ના કરાય, ભવિષ્યના અતીતનું અનુસંધાન ના કરાય, કશું જ કરાય નહીં.
એટલે મિથ્યા જે સ્થાણુમાં દેખાતો ચોર છે એને સુધારવાનો પ્રયત્ન પણ ના કરાય કે ભાઈ તું સુધરી જાય, એને ઉપદેશ આપીએ ને એને આમ કરીએ તેમ કરીએ, કશું જ કરવાનું ના હોય. એટલે જિજ્ઞાસુ સાધકે સંસારની કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિની ખોજ કે ખાનબીન એટલે કે કંઈ સુધારવાનો મચેડવાનો પ્રયત્ન એમાં પડવાનું નથી. સારી નરસી વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ ભલે અનુભવાય, ભલે એનો થાય અનુભવ, પરંતુ કે આ ભ્રમ માત્ર છે એવો દ્રઢ નિશ્ચય રાખવાનો છે. અનુભવથી વધીને એની કોઈ સત્તા નથી. જેમ ઓલા ભૂખ લાગે છોકરાને, સ્કૂલેથી આવ્યો હોય, અત્યંત ભૂખ લાગી હોય, ત્યારે માં એને કહે 2 મિનિટ રહે હું સરસ ગરમ કરી દઉં છું, તો એ 15 મિનિટ જતી રહે છે, એની ભૂખ ક્યાં ગઈ? એટલે અનુભવ, ભૂખના અનુભવથી વધીને ભૂખની કોઈ સ્વતંત્ર સત્તા નથી. અનુભવ એટલે કે જાણનારો, એટલે જાણનારામાં જ આ ભૂખ વગેરે રહેલા છે, મિથ્યા પ્રતીત થઈ રહ્યા છે. તો આ પ્રમાણે ભૂખને આવી રીતે મચેડવાનો સુધારવાનો એટલે કે વ્યવહારને મચેડવાનો સુધારવાના પ્રયત્નમાં આપણો જે સમર્થ વગેરે આપણો ટાઈમ બગાડવાનો નથી. ભ્રમ સિદ્ધ ચોર છે એને દંડ ના અપાય, એની સાથે કંઈ શિક્ષા પણ ન અપાય. એમ સમસ્ત વિષયોનો જે આપણને અનુભવ થઈ રહ્યો છે એને ઉપેક્ષા જ કરવાની છે. એટલે પ્રારબ્ધના સુખ દુઃખને ગ્રહણ કરી કર્મભોગ કરી લેવાનો, પરંતુ સુખથી સુખપૂર્વક વિષયમાં રાગ કે આવી રીતે દુઃખથી વિષયોનો દ્વેષ કરીએ, સુખની પ્રાપ્તિ માટે વિષયોમાં રાગ બુદ્ધિ અને દુઃખથી આવી રીતે છૂટવા માટે વિષયોમાં દ્વેષ બુદ્ધિ ન જન્માવીએ. રાગ અને દ્વેષ એના બદલે નિષ્પક્ષતા, તટસ્થતા કે ઉપેક્ષા કરવાની છે. વિષયો માટે રાગદ્વેષ એટલે વિષયો માટે જજમેન્ટ હોવું, એટલે કે ભ્રમસિદ્ધ જે સ્થાણુમાં દેખાતો ચોર છે એને દંડ કે એને શિક્ષા આપવાનો પ્રયત્ન કરવો. તો વિષયોમાં રાગદ્વેષ હોવા તો કેવી આવી એટલે આ બધી વિચારણા છે, જેથી આપણને એક સાચું મારે કામ ક્યાં કરવાનું છે ને એ ખબર પડે કે ભાઈ જે અનુભવાય છે ને એની અનુભવથી અતિરિક્ત કોઈ સત્તા નથી, એમાં પડવાનું નથી. એના બદલે રસગુલ્લાનો અનુભવ અને કડવા લીમડાના રસનો અનુભવ, બંને અનુભવ, એકમાં રાગ છે એકમાં દ્વેષ છે, એક ગમે છે એક અણગમો છે. તો અનુભવના વિવિધ સોપાધિક રૂપો છે. રસગુલ્લાનો અનુભવ છે અને લીમડાના રસનો પણ અનુભવ છે. તો અનુભવો અનંત થવાના છે, અનુભવના રૂપો અનંત છે, પરંતુ અનુભવનો અનુભવ કેવો છે એટલે કે અનુભવનું સ્વરૂપ કેવું છે, કોના લીધે રસગુલ્લાનો આવો અનુભવ થાય છે, કોના લીધે લીમડાના રસનો આવો અનુભવ થાય છે. એટલે કે આપણે અનુભવના વિષયને જોવાનો પ્રયત્ન કરીએ છીએ અને એટલે રાગદ્વેષ વગેરે બધા જજમેન્ટ જન્મે છે. આપણે કોઈ દિવસ અનુભવ પર વિચાર કરેલો છે કે અનુભવનો અનુભવ કેવો હોય? આ વસ્તુ કોઈ દિવસ વિચારી નથી, શબ્દો બદલીને જ પૂછું છું હું. પરંતુ અનુભવનું સ્વરૂપ કેવું છે, આપણે અનુભવના વિષય ઉપર જ ધ્યાન આપીએ છીએ. રસગુલ્લા એ અનુભવનો વિષય છે, લીમડાનો રસ અનુભવનો વિષય છે. અનુભવના વિષય ઉપર ધ્યાન આપીએ છીએ. અનુભવનું સ્વરૂપ કેવું છે, કોના લીધે? હા, એના પર વિચાર છે ને. હા, અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે બધા અનુભવ થઈ રહ્યા છે. જે અનુભવી રહ્યો છે, અહંકાર અનુભવ કરી રહ્યો છે, પરંતુ ચૈતન્ય ખૂબ આત્માના કારણે અહંકાર અનુભવ કરવાની સામર્થ્ય પ્રાપ્ત કરે છે. ધ્રુવ દ્રશ્ય વિવેકમાં જે છે, ધ્રુવ દ્રશ્ય કે ધ્રુવ દ્રશ્ય મન પર દ્રશ્ય છે અને વૃત્તિઓ બધી જ મનોવૃત્તિઓ પણ દૃશ્ય છે. દૃગેવ નતું દૃશ્ય છે. જે દૃગ છે, દ્રષ્ટા છે, એ ક્યારેય દૃશ્ય વિષય બનતો નથી. હા, નિત્ય દ્રષ્ટા છે, દ્રષ્ટા જ છે. હા, નિત્ય દ્રષ્ટા છે.
એ ક્યારે દૃશ્ય વિષય બનતો નથી. વિજ્ઞાતારમ હરે કેન વિજાનીયાત, વિજ્ઞાતાને કેવી રીતે જાણી શકાય? તો આ પ્રમાણે અનુભવ સ્વરૂપ જેના લીધે આ બધા વિવિધ અનુભવો થઈ રહ્યા છે, જેના લીધે અનુભવોના સોપાધિક રૂપો મને જણાઈ રહ્યા છે, એ અનુભવનું નિરુપાધિક સ્વરૂપ, સાચું સ્વરૂપ શું છે, કોના લીધે મને આટલા બધા અનેકવિધ અનુભવો થઈ રહ્યા છે, એટલે એને જાણીશું તો અનુભવોના સોપાધિક રૂપોને જાણવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં, જિજ્ઞાસા નહીં રહે. તો આ પ્રમાણે પણ સમજી શકાય છે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાનને. એવી ભાષા બદલાય પણ સુંદર વિચાર ભાથું આપણને પ્રાપ્ત થઈ જાય છે. જેટલાય તાર્કિકો કે બૌદ્ધો વગેરે જે છે એ બધા ને કોઈકને કોઈક રીતે વ્યવહારને સમજાવવાનો પ્રયત્ન કરે છે. વેદાંતી માટે જે અનુભવ છે એ ભ્રમ માત્ર જ છે, એટલે ભ્રમનો જ અનુભવ થાય. જે ભ્રમ હોય એનો જ અનુભવ થાય. તો ભ્રમના અનુભવમાં સત્ય અધિષ્ઠાન અંશ જે છે એને ઓળખવાનો છે. સત્યની અપેક્ષાએ અસત્યની પ્રતીતિ થઈ રહી છે. ભ્રમનો જ અનુભવ થાય, જેનો અનુભવ થાય એ ભ્રમ જ હોય. કેમ? કારણ કે અનુભવ કરનારો જે છે એટલે અનુભવ સ્વરૂપ જે છે એ કોઈ દિવસ આવી રીતે અનુભવનો વિષય ના બની શકે. અને માટે હું ચૈતન્ય સ્વરૂપ અનુભવ સ્વરૂપ છું. એટલે મને જે કંઈ પણ અનુભવો થતા હોય એ મારા સ્તર ઉપર નથી, મારું જે રેલ્મ છે ત્યાં સુધી પહોંચી શકતા નથી, મને સ્પર્શી શકતા નથી. એટલે અનુભવની મિથ્યાત્વ કે ભ્રમ માત્રત્વ પણ સમજવાનું છે. અનુભવ કરનારો એટલે કે અનુભવ સ્વરૂપ. કરનારો એટલે પાછું કોઈ કરતા વગેરે સમજી લઈએ, અહંકાર વગેરે, એવું નહીં. અનુભવ સ્વરૂપ જે છે એમાં અનુભવની કોઈ સત્તા નથી, અનુભવની કોઈ જરૂરિયાત નથી. એ તો અનુભવવા વાળો છે, અનુભવને પ્રકાશિત કરવા વાળો છે. અનુભવને જે પ્રકાશિત કરે છે એને અનુભવવાની જરૂર નથી. અનુભવને એ પ્રકાશિત કરનારો છે, અનુભવને ઉજાળનારો છે. પ્રત્યેક અનુભવ જે છે એમાં અનુભવ સ્વરૂપ એવો હું ચૈતન્ય સ્વરૂપ આ અનુભવોને આવી રીતે ઉજાળું છું, એનાથી અસંગ છું, ઉદાસીન છું, નિષ્પક્ષ છું. અને માટે નિષ્પક્ષતાનો આદર કરીએ તો અનુભવો માટે રાગદ્વેષ નહીં રહે. એ પણ એક અગત્યનું છે. અનુભવ એ વ્યવહારિક સત્તામાં આવશે ને? હા, અનુભવ વ્યવહારિક સત્તામાં છે. પેલી પારમાર્થિક સત્તા જુદી છે. સત્તા જ જુદી છે. હા, બંનેનો સંબંધ નથી, કોઈ સંબંધ નથી, કોઈ રિલેશન કનેક્શન કશું જ નથી. મને જેટલાય અનુભવો થાય છે એ અનુભવોને મારી સાથે નાહવા નીચોવાનો સંબંધ નથી. આ વેદાંતનું અંતિમ તાત્પર્ય છે. અનુભવને મારે માત્ર ઉજાળી રહ્યો છું. બાકી જે અનુભવો થઈ રહ્યા છે એની મારાથી જુદી કોઈ સ્વતંત્ર સત્તા નથી. એટલે કે એ મને સ્પર્શી શકતા નથી, મારો એની સાથે નાહવા નીચોવાનો સંબંધ નથી. મારામાં નથી એવા બધા અનુભવો મને મારામાં જણાઈ રહ્યા છે, મિથ્યા પ્રતીત થઈ રહ્યા છે. જેટલા પણ અનુભવો કહો, વ્યવહાર કહો, આ બધું ચૈતન્યમાં નથી અને એને જણાઈ રહ્યું છે. એટલે કેવું ચૈતન્યનું અજ્ઞાન જ ચૈતન્યને આવી રીતે બતાવે છે. પરમ બ્રહ્મનું અજ્ઞાન જ પરમાત્માને જગત રૂપે બતાવે છે. એટલે અજ્ઞાન છે ત્યાં સુધી આવી રીતે જગત આપણને વિવર્ત રૂપે જણાતું જ રહે છે. એટલે માટે જ્યારે ચૈતન્યના બ્રહ્મના નિરુપાધિક સ્વરૂપને એટલે કે બુદ્ધિ સાક્ષી સ્વરૂપને બુદ્ધિનો જે સાક્ષી છે, અંતઃકરણ હૃદયસ્થ ચૈતન્ય જે છે એને જાણી લઈએ તો જગતમાં બધે એ જ ઉપલબ્ધ થઈ રહ્યું છે ને એવું જ્ઞાન થશે. અને માટે જગતનું કંઈ જાણવાનું આપણા માટે મહત્ત્વનું નહીં રહે. અત્યારે મહત્ત્વનું કેમ છે? કારણ કે મારામાં જે ચૈતન્ય છે એના કરતાં કંઈક જુદું છે આ જગતમાં બધું, એવું ખબર છે મને. એટલે કે સોપાધિક રૂપોમાં દ્રષ્ટિ છે ત્યાં સુધી એ જુદા જુદા જણાય છે ને માટે એને જાણવાનું, જવાનું, બમવાનું બધુંય બાકી રહી જાય છે, અકૃતાર્થતા રહી જાય છે.
બુદ્ધિના સાક્ષી સ્વરૂપે જ્યારે જાણી લઈએ ચૈતન્યને, એને બ્રહ્મ જ્ઞાન કહેવાય. અને એ જ બ્રહ્મ કે ચૈતન્ય સર્વત્ર ઉપલબ્ધ છે એવું ખબર પડે એને બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા કહેવાય. Recording in progress. આપણી પાસે જે માટીનો ઢગલો છે એમાં તત્વ રૂપે, ઉપાદાન રૂપે જ્યારે માટીને જાણી લઈએ, ઓળખી લઈએ, તો સમગ્ર પૃથ્વી પરના જેટલા પણ મૃત કાર્યો હોય એને જાણી લીધા કહેવાય. તેમ આપણા અંતઃકરણમાં આપણી બુદ્ધિના સાક્ષી રૂપે જ્યારે બ્રહ્મને, ચૈતન્યને જાણી લઈએ ત્યારે, જેમ એક તત્વ રૂપે જ્યારે માટીને જાણી લઈએ, કોઈ પણ માટીના એક પિંડમાં એટલે કે કાર્યમાં ગમે તેમાં માટીને તત્વ રૂપે જાણી લઈએ, ઉપાદાન રૂપે, તો પૃથ્વી પરના જેટલા પણ માટીના વિકારો, કાર્યો છે એને જાણી લીધા કહેવાય. એમ એક હૃદયસ્થ ચૈતન્યને, એક અંતઃકરણ સાક્ષી રૂપે જ્યારે બ્રહ્મને, ચૈતન્યને જાણી લઈએ ત્યારે અનંત અંતઃકરણમાં, એટલે કે જુદા જુદા જીવોને જાણવાની જરૂર ના રહે, એટલે કે અનંત અંતઃકરણમાં એ જ ચૈતન્ય ઉપલબ્ધ થઈ રહ્યું છે અને નામ રૂપ ભૂત ભૌતિક પ્રપંચમાં પણ એ જ ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે. તો આ પ્રમાણે આવી રીતે ચૈતન્યના બુદ્ધિ સાક્ષી સ્વરૂપને, નિરુપાધિક સ્વરૂપને જાણી લઈએ તો એ જ ચૈતન્ય સર્વત્ર ઉપલબ્ધ થઈ રહ્યું છે, અનંત અંતઃકરણોમાં અને નામ રૂપ ભૂત ભૌતિક પ્રપંચમાં પણ એ જ ઉપલબ્ધ થઈ રહ્યું છે. અને માટે સર્વત્ર વ્યાપ્ત એવા ચૈતન્યનું ઓળખ થઈ જાય છે. ચૈતન્યને આપણે અત્યારે પરિચ્છિન્ન રૂપે ઓળખી રહ્યા છીએ, માની રહ્યા છીએ, ઉપાસના કરી રહ્યા છીએ. ચૈતન્યના અપરિચ્છિન્ન સ્વરૂપને આપણે ઓળખવાનું છે. એટલે કે જે ચૈતન્ય એક પરિચ્છિન્ન ઉપાધિમાં છે, બુદ્ધિ સાક્ષી સ્વરૂપે, બુદ્ધિના સાક્ષી સ્વરૂપે જાણીએ એટલે બુદ્ધિના વિકારો, મર્યાદાઓ, વિશેષતાઓને ઉજાળનાર સ્વરૂપે જાણીએ, નિષ્પક્ષ ચૈતન્ય સ્વરૂપે જાણીએ. એટલે ચૈતન્યને જ્યારે નિષ્પક્ષ, તટસ્થ અથવા તો નિષ્પક્ષ ઓબ્જેક્ટિવ સ્વરૂપે જાણી લઈએ ત્યારે ચૈતન્યનું સર્વવ્યાપક અપરિચ્છિન્ન સ્વરૂપ જાણી લીધું કહેવાય. એ જ ચૈતન્ય સર્વત્ર ઉપલબ્ધ થઈ રહ્યું છે એવું લાગે. એટલે કે બ્રહ્મ નિરુપાધિક સ્વરૂપે જ સ્થિત છે. બ્રહ્મના જેટલા જેટલા પણ આપણને સોપાધિક રૂપો જણાય છે એ તો ઉપહિત એટલે કે પ્રતીતિના સ્તરે જ છે. બ્રહ્મના જેટલા પણ સોપાધિક રૂપો છે એ માત્ર ને માત્ર પ્રતીતિ, પ્રાતીતિક સ્તરે જ રહેલા છે. પ્રતીતિ સ્તરે જ એ ઉપહિત જણાય છે. ઉપહિત એટલે કે સોપાધિક જણાય છે. હા, બ્રહ્મને ઓળખવાનો સાચો કિમિયો કયો કહેવાય? આવી રીતે એના નિરુપાધિક સ્વરૂપને જાણી લેવું જોઈએ. ઉપાધિ નિરપેક્ષ સ્વરૂપ બ્રહ્મનું કેવું છે? આત્મા, આત્મા ચૈતન્ય સ્વરૂપે. આત્મા બ્રહ્મનું નિરુપાધિક સ્વરૂપ કોને કહેવાય? તો કે આત્મા. એટલે ચૈતન્યનું, બ્રહ્મનું નિરુપાધિક સ્વરૂપ કેવું છે? આત્મા. અને એ જ અપરિચ્છિન્ન છે અને માટે એ આવી રીતે સર્વ છે, પૂર્ણ છે, અપરિચ્છિન્ન છે. હવે એક વસ્તુ, શ્રૌત પ્રતિજ્ઞા. હવે આ બધું છે ને થોડુંક ભાષ્યમાં આવે છે આ શબ્દો, મેં આજે ગ્રુપ પર મૂક્યા છે.
અર્થાપત્તિ પ્રમાણ. અર્થાપત્તિ એટલે શું આપણને ખબર છે, દેવદત્ત સ્થૂળ છે અને દિવસે તો ખાતો નથી અને છતાંય સ્થૂળ છે માટે રાત્રે ખાતો હોવો જોઈએ. આ દેખાય છે ને બધાને, મોટા અક્ષર છે. હા, તો અર્થાપત્તિ આને કહેવાય. અર્થાપત્તિનું બીજું નામ છે અન્યથા અનુપપત્તિ. અર્થાપત્તિનું જ બીજું નામ છે અન્યથા અનુપપત્તિ. અર્થાપત્તિ એટલે આવી રીતે, દેવદત્ત દિવસે ખાતો નથી છતાં સ્થૂળ છે, એટલે દિવસે ખાતો નથી એ અર્થની આપત્તિ આવી જાય છે. હારો સ્થૂળ તો છે હજી, ભલે ને દિવસે ના ખાતો હોય, એટલે એની આપત્તિ આવી જાય છે અને માટે રાત્રે ખાતો હોવો જોઈએ. એટલે આને અર્થાપત્તિ પ્રમાણ કહેવાય. અર્થાપત્તિને જ અન્યથા અનુપપત્તિ કહેવામાં આવે છે. તો અન્યથા અનુપપત્તિમાં વાક્યો જરા જુદા થઈ જાય છે. જો દેવદત્ત રાત્રે ખાતો ન હોત, આમાં છે ને અન્યથાનો અર્થ આવી રીતે થાય છે. જો રાત્રે દેવદત્ત ખાતો ન હોત તો સ્થૂળ ન હોત, પરંતુ દેવદત્ત સ્થૂળ છે માટે રાત્રે ખાતો હોવો જોઈએ. આવું સમજાય છે? પહેલાં હકારાત્મક હતું અને પછી હવે આવી રીતે જો અને તોમાં આવી રીતે કન્ડિશનલ મૂડમાં મૂકી દીધા છે. જો દેવદત્ત રાત્રે ખાતો ન હોત તો સ્થૂળ ન હોત, પરંતુ સ્થૂળ છે માટે રાત્રે ખાતો હોવો જોઈએ. થોડીક વાક્યોની રમત છે આ બધી. એટલે શ્રૌત પ્રતિજ્ઞાની અન્યથા અનુપપત્તિ જ અદ્વિતીયતાની અનુકૂળ યુક્તિ છે. આપણને વેદાંતની ચૈતન્યની અદ્વિતીયતા પૂર્ણતા જાણવી છે. એટલે ચૈતન્યના જેટલા પણ સોપાધિક રૂપો છે બ્રહ્મના, એમાં નિરુપાધિક સ્વરૂપ અદ્વિતીય છે. તો નિરુપાધિક સ્વરૂપની અદ્વિતીયતા માટે અનુકૂળ યુક્તિ કઈ છે? શ્રૌત પ્રતિજ્ઞા. એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન, અથવા તો યેન અશ્રુતમ શ્રુતમ ભવતી, એને જ એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન કીધું છે. તો એટલે શું? તો આપણે સમજી લઈએ. શ્રૌત પ્રતિજ્ઞા શું છે? એક ઉપાદાનના વિજ્ઞાનથી જ ઉપાદાનથી અનન્ય એવા સર્વ કાર્યોનું વિજ્ઞાન થઈ જાય. એ વિજ્ઞાન તો જ થાય જો એક ઉપાદાન જ બધામાં સત્ય હોય અને જેટલા પણ એના કાર્યો છે એનાથી ઉપાદાનથી જુદું સ્વતંત્ર ન હોય. શ્રૌત પ્રતિજ્ઞા આને કહેવાય. એક ઉપાદાનના વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન થાય છે. તો સર્વ વિજ્ઞાન ત્યારે જ થાય જ્યારે બધામાં એક ઉપાદાન જ સત્ય હોય અને જે કંઈ પણ ઉપાદાનનું કાર્ય છે, ઘડો, ઈંટ, નળિયા, કોડિયા વગેરે, એ માટીથી ઉપાદાનથી જુદું કે સ્વતંત્ર ન હોય. શ્રૌત પ્રતિજ્ઞા અને કહેવાય. એક ઉપાદાનથી ના વિજ્ઞાનથી સર્વનું વિજ્ઞાન ત્યારે જ થાય જો ઉપાદાન જ સત્ય હોય, એટલે મૃત્તિકા ઇત્યેવ સત્યમ, અને અનન્યત્વમ. અનન્યત્વમ એટલે કાર્ય અનન્ય હોય ઉપાદાનથી. આ એક ઉપાદાન જે સત્યની વાત કરી એ માયારૂપી ચૈતન્યની વાત છે ને? ના ના ના, તો નિરુપાધિક સ્વરૂપ. એક જ ઉપાદાન બધામાં સત્ય છે જેનાથી કાર્ય અનન્ય છે, બરોબર છે? તો આ એક જે સમષ્ટિ અંદર આપણે બધાની અંદર છે એ તો માયારૂપી ચૈતન્ય નહીં? એટલે કાર્યમાંથી દ્રષ્ટિ જ્યારે ઉપાદાનને સત્યતા, એટલે સત્ય ઉપાદાન, જેમ કે માટી, આપણે મંદિરમાં જઈએ તો હાથી દેખાય પણ એ લાકડાનો હાથી હોય. તો જ્યારે લાકડાની બુદ્ધિ હશે, લાકડું જ્યારે જણાશે ને ત્યારે હાથી પ્રત્યય નહીં હોય, લાકડું જ હશે. અને જ્યાં સુધી હાથી પ્રત્યય છે ત્યાં સુધી લાકડાનો હાથી છે ને એવી નહીં ખબર પડે. આપણામાં હાથી પ્રત્યય હશે. બધામાં એક જ ઉપાદાન છે, કયો પ્રત્યય હોવો જોઈએ? નહીં, એ જ હું કહું છું. મૃત્તિકા ઇતિ એવ સત્યમ એવું જે કીધું છે, એટલે ઉપાદાન ઇતિ એવ સત્યમ. તો સત્ય કઈ વસ્તુ હોય? જે પરમાર્થ હોય, નિરુપાધિક હોય. સત્ય હંમેશા પરમાર્થ કે નિરુપાધિક જ હોવું જોઈએ ને. ઉપાદાન કેવી રીતે હોય? એમાં એનું ઉપાદાનત્વ જે છે ને એ અધિષ્ઠાનના અર્થમાં છે. એવું છે. અધિષ્ઠાન તો કશું જ કરતો નથી તો એને ઉપાદાન કેમ કીધું? કારણ કે ચૈતન્યને ઉપાદાન કેમ કીધું?
કારણ કે આપણને ચૈતન્યથી જુદું એવું જળ જગત જણાય છે. એટલે એટલા માટે કીધું કે ચૈતન્યના સંકલ્પપૂર્વક આ જ જગતનું સર્જન થયું છે. એટલે શોક આમયતા ને બધું આવશે. કોને કર્યો? એ સંકલ્પ કોને કર્યો? માયા ઉભય ચૈતન્યએ જ કર્યો ને. સંકલ્પ કોને કર્યો? જ્યાં સુધી જગતમાં દ્રષ્ટિ છે ત્યાં સુધી ચૈતન્યનું સોપા આવી રીતે માયોપાધિ રૂપ જ જણાય. માયોપાધિ પરમાત્માએ જગતનું સર્જન કર્યું છે. પણ ચૈતન્યના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન થતો હશે ને એમાં માયા અને ઉપાધિ ને વગેરે કંઈ નહીં હોય એમ વાત છે. તો ઉપાદાન કારણ કેવી રીતે આવે? જો જ્યાં સુધી એ ન હોય ત્યાં સુધી ઉપાદાન શબ્દ કેવી રીતે આવે? ઉપાદાન એટલા માટે કીધું કારણ કે કાર્યમાં દ્રષ્ટિથી હટાવવાની છે માટે ચૈતન્યને ઉપાદાન કીધું છે. પરંતુ ચૈતન્યના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરીશું ત્યારે ઉપાદાનત્વ એમાં મુખ્ય અર્થમાં નહીં રહે. ચૈતન્યમાંથી કંઈ જન્મી ના શકે એવું છે. એટલે કાર્યમાંથી દ્રષ્ટિ હટાવવા માટે એને ઉપાદાન કીધેલું છે. એટલે એક ક્રમિક સ્ટેપ છે ટૂંકમાં. આપણે એવું કહીએ કે માટીના બધા વિકારોમાં માટી જ સત્ય છે, ત્યારે ઘડો ઈંટ નળિયા કોડિયામાંથી સત્ય બુદ્ધિને હટાવવા માટે માટીને ઉપાદાન કીધી છે. માટીને એવું પૂછીએ કે તું આ બધાનું ઉપાદાન છે તો કયા બધા? માટીને ખબર જ નથી કોણ બધા. ઘડો ઈંટ નળિયા કોડિયા માટીને ખબર જ નથી. એમ પરમાત્માને પૂછીએ તમે આ જગતનું સર્જન કર્યું છે, તમે આ જગતનું કારણ છો, અધિષ્ઠાન છો, ઉપાદાન છો, તો કે ભાઈ તમે કયા ઉપાદાનની વાત કરો છો, કયા જગતની વાત કરો છો, કયા અધિષ્ઠાનની વાત કરો છો? મેં તો કોઈ જગત જન્માવ્યું જ નથી, કોઈ જગત જન્મ્યું જ નથી, મારાથી જુદું કશું. હું એક અદ્વિતીય છું. એ તમને દેખાતું હોય તો તમે મારા સાચા સ્વરૂપને જાણતા નથી માટે દેખાય છે. મેં કોઈ જગતનું સર્જન નથી કર્યું. પરમાત્મા મસ્ત રીતે હાથ ખેંચી લે છે, ક્યાંય હાથ મૂકવા નથી દેતા. એટલે સમજવાનું શું છે, આપણે જે આમાં વાક્ય હતું, જો આ શાંકર ભાષ્યનું જ આવી રીતે કરેલું છે. હા, તો આ એક ઉપાદાન જ સત્ય હોય, એટલે ક્યાં ગયું? એક ઉપાદાન જ સત્ય હોય એટલે મૃત્તિકા ઇત્યેવ સત્યમ. અને વાચારંભણમ એટલે શું? કાર્ય એનાથી જુદું કેમ આમ છે? કાર્ય એનાથી જુદું કે સ્વતંત્ર ન હોય. એટલે વાચારંભણમ વિકારો નામધેય મૃત્તિકા ઇત્યેવ સત્યમ એ અનુકૂળ યુક્તિ છે આપણા માટે. કોની માટે? અદ્વિતીયતા પુરવાર કરવા માટે અનુકૂળ યુક્તિ છે, શ્રૌત પ્રતિજ્ઞા છે. શ્રૌત પ્રતિજ્ઞાની આવી અન્યથા અનુપપત્તિ જ અદ્વિતીયતાની અનુકૂળ યુક્તિ છે. હા હા હા, કેટલા શબ્દો બધા ભારે ભારે બોલું છું હું. શ્રૌત પ્રતિજ્ઞાની અન્યથા અનુપપત્તિ જ અહીંયા અદ્વિતીયતા શબ્દ મૂકવાનો છે. અદ્વિતીયતાની અનુકૂળ યુક્તિ છે. આમ તેમ બધું ભારે લાગશે, પરંતુ આ એન્જોય કરી શકાય એવો વિચાર છે. તો આપણે અન્યથા અનુપપત્તિ સમજી રહ્યા છીએ. અદ્વિતીયતા સમજવી છે, એના માટે અનુકૂળ તર્ક, અનુકૂળ યુક્તિ કઈ છે? અન્યથા અનુપપત્તિ, અર્થાપત્તિ અથવા તો અન્ય. દેવદત્તને સમજવા, દેવદત્તના ઉદાહરણને સમજવાથી અદ્વિતીયતા જાણે કે સમજવાની છે. તો એવું કઈ રીતે શક્ય છે? જો અશ્રૌત પ્રતિજ્ઞાની અન્યથા અનુપપત્તિ કહેવાય છે. જો એક ઉપાદાન, જે મેં કીધું ને, અર્થાપત્તિ અને અન્યથા અનુપપત્તિમાં વાક્યનો થોડો ભેદ થઈ જાય છે. જો દેવદત્ત રાત્રે ખાતો ના હોત તો સ્થૂળ ન હોત, પરંતુ સ્થૂળ છે માટે રાત્રે ખાતો હોવો જોઈએ. આવી રીતે આવા શબ્દોને આમ તેમ થશે. જો એક ઉપાદાન સત્ય ના હોત અને કાર્યવર્ગ ઉપાદાનથી જુદો સ્વતંત્ર સત્તા સ્ફૂર્તિવાળો હોત તો એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન ન થાત. પરંતુ એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન થાય જ છે, માટે એક ઉપાદાન સત્ય છે અને તેના સંપૂર્ણ કાર્યો ઉપાદાનથી અનન્ય છે, સ્વતંત્ર સત્તાવાળા નથી, પૃથક ઉપલબ્ધ થતા નથી. જો વાક્યોની આ રમત છે, પરંતુ સમજવાનું અહીંયા ચૈતન્ય હુંનું સ્વરૂપ જ સમજવાનું છે. મને મારામાં જે કંઈ જણાય છે એ બધું મુજ ચૈતન્યથી સ્વતંત્ર નથી. જેમ કે ભિખારી અને અભિનેતા, એમાં આવી રીતે ભિખારીનો જે અભિનય છે, જે કોઈ પણ વ્યવહાર છે ને, એ એના અભિનેતા સ્વરૂપથી અનન્ય જ છે, સ્વતંત્ર નથી. એટલે અભિનેતાને સ્પર્શતો નથી. એવી જ રીતે સ્વતંત્ર સત્તાવાળો હોય ને તો જ સુખ દુઃખ આપે,
અભિનેતા સુખી દુઃખી ક્યારે થાય? જ્યારે ભિખારીને પોતાનાથી જુદો સ્વતંત્ર સમજે માને તો જ. અભિનેતા સુખી દુઃખી ક્યારે થાય? જો ભિખારીને પોતાનાથી જુદો સ્વતંત્ર માને તો. પરંતુ એટલે અભિનેતાએ સમજવાનું છે કે ભિખારી મારાથી અનન્ય છે અને ભિખારીમાં હું જ સત્ય છું. ભિખારી મારા સ્તરે પહોંચી શકતો નથી. હું જ્યાં છું ત્યાં ભિખારી નથી. એમ હું ચૈતન્ય સ્વરૂપ જ્યાં છું ત્યાં કરતા ભોગતા કોઈ વ્યવહાર નથી. કરતા ભોગતાનો કોઈ વ્યવહાર મારા સુધી પહોંચતો નથી. કરતા ભોગતા બધા મારા કર્મ નામો છે, મારાથી અનન્ય છે. એમની સ્વતંત્ર સત્તા નથી, માટે એ મને સુખી દુઃખી કરી શકે નહીં. આ પ્રમાણે અદ્વિતીયતા, કરતા ભોગતા બધામાં હું અદ્વિતીય છું, એટલે કરતા ભોગતા મારાથી સ્વતંત્ર સત્તાવાળા નથી. એ મને પ્રભાવિત કરી ન શકે. ઘડો માટીને કોઈ દિવસ પ્રભાવિત ન કરી શકે. એવી રીતે પણ સમજવાનું છે. એટલે શ્રૌત પ્રતિજ્ઞાની આ મેં લગભગ તો ગ્રુપમાં મૂકેલું છે આ PDF, એટલે એકવાર સમજી લેવાનું છે. પોતાની સાથે આ બધા શબ્દો અને સમીકરણો ગોઠવવાના છે. હા, એક આ થઈ ગયું. અને પછી બીજું કંઈ આપણે એવું માનીએ છીએ કે જેટલા જેટલા નામરૂપ છે સંસારમાં એટલા એટલા તત્વો છે, એટલે કે સ્વતંત્ર સત્તા છે જાણે કે બધાની. એવું નથી, તત્વ એક જ છે, નામરૂપ ખાલી જુદા છે. આપણને લાગે ને કે આટલા બધા ચૈતન્યો છે, આટલા બધા સૂર્ય થઈ ગયા છે, 1000 ડોલને લીધે 1000 સૂર્ય થઈ ગયા છે એવું લાગે, પણ હકીકતમાં સૂર્ય એક જ છે. સૂર્યમાં 1000પણું મિથ્યા પ્રતીત થઈ રહ્યું છે. એમ ચૈતન્યમાં આ અનંત અંતઃકરણો મિથ્યા પ્રતીત થઈ રહ્યા છે, માટે અનંત જીવો જણાઈ રહ્યા છે. તો જીવો આવી રીતે અનંત નથી, એક ચૈતન્ય સ્વરૂપ જ છે. એક તત્વ પર બધા નામ અને રૂપનો અધ્યારોપ થયેલો છે. ઇંગ્લિશમાં સ્વામીજીએ કીધું છે વર્લ્ડ ઇઝ અ મિયર વર્ડ. તો એલ કાઢી નાખીએ, વર્લ્ડમાંથી એલ કાઢી નાખીએ તો એ વર્ડ એટલે કે શબ્દ માત્ર રહી જાય છે. તો જ્યાં સુધી વર્લ્ડને વર્લ્ડ રૂપે સ્વીકારીએ છીએ ત્યાં સુધી આપણને આ સમસ્યાઓ વગેરે, રાગદ્વેષ વગેરે પ્રભાવ જન્માવશે જ. વર્લ્ડને વર્ડ રૂપે, શબ્દ રૂપે જ્યારે સમજીએ ત્યારે એ જ વસ્તુ આનંદ એટલે કે ક્રીડા માત્ર બની જાય છે આપણા માટે. જેટલા જેટલા કાર્યવાચક શબ્દો છે, ઘડો, ઈંટ, નળિયા, કોડિયા, એનાથી કાર્યમાં રહેલો કારણ અંશ લક્ષિત થાય છે. એટલે જેટલો જેટલો પણ વ્યવહાર છે, સોપાધિક વસ્તુઓ છે, એમાં આપણે કારણ અંશ, આધાર અંશ, અધિષ્ઠાન કે ઉપાદાન અંશને જ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવાનો છે. કેમ? કારણ કે કારણ જ કાર્ય રૂપે વિવર્ત પામી રહ્યું છે, વિલાસ પામી રહ્યું છે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે. તો એ પ્રમાણે જેટલું જેટલું કાર્ય છે, જેટલું જેટલું ઉત્પન્ન થયેલું જણાય છે, એ અજન્મા ચૈતન્યનું વિવર્ત છે. કંઈ જન્મ્યું નથી એવું આપણે ક્યારે સ્વીકારી શકીએ? સૌથી પહેલાં એને વિવર્ત રૂપે સમજવું પડે. જેટલું જેટલું પણ જન્મેલું જણાય છે ને એ તો ચૈતન્યનું વિવર્ત છે. હવે ચલો ચૈતન્યનું વિવર્ત છે તો આ બધું ચૈતન્યનું વિવર્ત છે, માટે એમાં ચૈતન્ય હોવું જોઈએ. હા, ચલો દરેકે દરેકમાં ચૈતન્યને જાણવાનો પ્રયત્ન કરીએ ત્યારે પછી બીજું કશું જ રહેતું નથી. એટલે વિવર્તવાદ છેવટે અજાતવાદમાં પરિણમે છે. વિવર્તવાદ પ્રારંભિક વિચાર છે, વિવર્તવાદની પરિપક્વતા જ અજાતવાદ છે. તો 7મો મંત્ર છે સાતમો મંત્ર ક્યાં ગયો? આ બ્રહ્મસૂત્ર છે એ પણ સમજી શકાય, લગભગ ઐતરેયમાં આપણે સમજેલા હતા એને. થોડાક જ લામાં ક્યાં ગયું?
તો 7મો મંત્ર છે, આ ખંડનો છેલ્લો મંત્ર છે. તો જ્યારે આવું કહે છે શ્વેતકેતુ કે મને એ આદેશ વિશે કહો, ત્યારે નવૈ નૂનમ ભગવંત તે એતદ એવ અવેદિષુઃ. તો ઉદ્દાલકે પૂછ્યું, તે તારા આચાર્યને એ આદેશ વિશે પૂછ્યું નથી જેનાથી અશ્રુતમ શ્રુતમ ભવતી, ન સાંભળેલું સાંભળેલું થઈ જાય? તો શ્વેતકેતુ જવાબ આપે છે, નવૈ નૂનમ, ખરેખર ભગવંત તે, એટલે તે મારા પૂજનીય આચાર્યો ઉપાધ્યાય જે હતા, એતદ ન અવેદિષુઃ, મારા આચાર્યોને જ ખબર નહીં હોય. જો ખબર હોત, યત હિ એતદ અવેદિષ્યન, જો એમને ખબર હોત, કથમ મેં ના વક્ષ્યન ઇતિ, તો મને કેમ ના કીધું હોત? ભગવાંસ્તુ એવ મેં તદ બ્રવીતુ ઇતિ, માટે ભગવાન તમે જ મને તે કહો. અને ઉદ્દાલક કહે છે, તથા સૌમ્ય ઇતિ હોવાચ, ઉદ્દાલક કહે છે, હે ભલે સૌમ્ય, હું તને એ આદેશ વિશે કહીશ. તો સૌથી પહેલાં શ્વેતકેતુની ભૂલ એ હતી કે ભગવંત પૂજાવંત ગુરવ એતદ ન અવેદિષુઃ, એ આદેશ, એ તત્વ કે વસ્તુ વિશે એ જાણતા નહોતા અને માટે જ મને ન કીધું. જો જાણતા હોત તો મને કથમ મેં ગુણવતે ભક્તાય અનુગતાય ન અવક્ષ્યન, તો મને, હું તો બહુ સરસ વિદ્યાર્થી હતો, ડાયો ડમરો હતો, મને કેમ ના કીધું હોત? એ જાણતા નહીં હોય ને માટે જ મને નહોતું કીધું. એટલે આવી રીતે ગુરુ વિશે આવું વંચન, એટલે નિંદા વચન વગેરે બોલ્યો, એ શ્વેતકેતુના પક્ષે ભૂલ કહેવાય. કોઈ દિવસ ગુરુનું આવી રીતે આવું ઉતરતું બોલવું જોઈએ નહીં. શ્વેતકેતુને ડર એટલો હતો કે ફરીથી આ પિતાજી પાછો મને 12 વર્ષ ગુરુકુળમાં મોકલશે, એટલે એ ડરને, એ ભયને લીધે જ શ્વેતકેતુએ એવું બોલી દીધું કે એ તો એમને ખબર નહીં હોય માટે મને નથી કીધું. હકીકતમાં ઉદ્દાલકે સીધું જ પૂછ્યું છે, ઉતતમ આદેશમ અપ્રાક્ષ્ય, એટલે આદેશ વિશે એના શ્વેતકેતુના આચાર્યએ કેમ નથી કીધું? કારણ કે શ્વેતકેતુએ જ પૂછ્યું નથી. જેમ આપણે કીધું, પૂછ્યા વગર બ્રહ્મજ્ઞાન આપવું નહીં, ના પૃષ્ઠ કસ્યચિત બ્રુયાત, જ્યાં સુધી બ્રહ્મ વિશે પૂછવામાં ન આવે ત્યાં સુધી બ્રહ્મજ્ઞાન ઉપદેશ આપવો જોઈએ નહીં. એટલે આદેશ વિશે જો શ્વેતકેતુએ પૂછ્યું હોત, એટલે શ્વેતકેતુ પોતે વિવિધિષુ હોત તો પછી એના આચાર્ય એને ચોક્કસ સમજાવત આદેશ વિશે, પરંતુ આદેશ વિશે શ્વેતકેતુએ જ પૂછ્યું નથી માટે ગુરુએ કંઈ કીધું નથી. એટલે એના જે આચાર્ય હતા એ તો નિર્દોષ જ છે. ઉદ્દાલક એવું, ઉત્તમ આદેશમ અપ્રાક્ષ્ય, અપ્રાક્ષ્ય એટલે તે પૂછ્યું હતું, એટલે શ્વેતકેતુએ તો પૂછ્યું જ નથી આદેશ વિશે, માટે કેમ આચાર્ય એને કે પૂછવામાં આવે ત્યારે જ બ્રહ્મ વિશે ઉપદેશ આપવાનો હોય છે. એટલે પૂછ્યા વિના આચાર્ય આદેશનો ઉપદેશ ન કરે, અને માટે પૂછવાથી જિજ્ઞાસા પ્રગટ થાય છે, પ્રશ્નકર્તા પ્રગટ થાય છે. અને માટે વિવિધિષા એટલે પરમાત્મા તત્વને જાણવાની લાલસા, એનું પરમાત્મા તત્વનું વરણ. વિવિધિષામાં સત્યનું વરણ, સત્ય સ્વરૂપ પરમાત્માનું વરણ રહેલું છે, અને માટે વિવિધિષા ખૂબ જ મહત્ત્વની છે. વિવિધિષા હોય તો જ પરિપ્રશ્ન વગેરે પૂછી શકાય. એટલે પૂછ્યું નહોતું માટે આચાર્યએ કીધું નથી. નામ રૂપ રહિતના તત્વની જિજ્ઞાસા જન્મે કેવી રીતે? નામ રૂપમાં રાગવાળાને ક્યારેય નિર્વિશેષની જિજ્ઞાસા જન્મે નહીં. નચિકેતાને અન્યત્ર ધર્માદ અન્યત્ર અધર્માદ, ધર્મ અને અધર્મથી પર, કૃત અને અકૃતથી પર, ભૂત અને ભવિષ્યથી અતીત એવા તત્વને જાણવાની ઈચ્છા હતી. નિર્વિશેષ તત્વને જાણવાની ઈચ્છા હતી. તો નિર્વિશેષ તત્વને જાણવાની ક્યારે ઈચ્છા જન્મે? નામ અને રૂપમાં આસક્તિ ન હોય તો, અને તો જ નિર્વિશેષને જાણવાની ઈચ્છા જન્મે. એટલે તો આ પ્રમાણે પિતાએ આદેશ વિશે, એટલે આદેશની જિજ્ઞાસા તારામાં હતી કે નહીં? ઉદ્દાલકે એવું જ પૂછ્યું છે કે આદેશની જિજ્ઞાસા તારામાં છે કે નહીં? જો હોત તો તે પૂછ્યું હોત અને ઉત્તર આપ્યો જ હોત આચાર્યએ, પરંતુ શ્વેતકેતુમાં જિજ્ઞાસા જ નહોતી નિર્વિશેષની, અને માટે એણે પૂછ્યું નહીં અને આચાર્યએ ઉત્તર આપ્યો નહીં. એટલે શ્વેતકેતુએ કેવું કીધું છે? મારા ગુરુને ખબર નથી. એના બદલે શ્વેતકેતુએ એવું કહેવું જોઈતું હતું કે ના, મેં પૂછ્યું નથી, મારામાં આદેશની કે નિર્વિશેષ ચૈતન્યની,
નિરુપાધિક ચૈતન્યને જાણવાની ઈચ્છા નથી નહોતી માટે મેં પૂછ્યું નથી, અને માટે એમણે ઉત્તર આપ્યો નથી. મેં પૂછ્યું નથી, મારામાં જિજ્ઞાસા નથી એવું કહેવાને બદલે શ્વેતકેતુ એવું બોલે છે કે ગુરુને ખબર નથી. એટલે એ શ્વેતકેતુના પક્ષે ભૂલ છે. એ નથી જાણતા હોય, એ નહીં જાણતા હોય એવું શ્વેતકેતુ બોલી ગયો હતો, અને એ ભૂલ છે. અને વળી પાછો નૂનમ એટલે ખરેખર નહીં જાણતા હોય એવું નૂનમ શબ્દ પણ વાપરેલો છે. ચોક્કસ એમને જ ખબર નથી. એટલે શ્વેતકેતુને આવી રીતે વેદ ભણ્યાનો ગર્વ હતો, ગુરુ ભક્તિ, મેં તો બહુ ગુરુની સેવા કરતો હતો, ગુરુનો આમ ફેવરેટ વિદ્યાર્થી હતો, એટલે ગુરુ ભક્તિનોય ગર્વ હતો, સ્વયંને ગુણવાન માનતો હતો. હું તો બહુ બધું આગળ પડતું, બધું 4 વેદો ભણેલો છું એવું માનતો હતો. અને ગુરુના અનુભવ પ્રમાણે પોતાને આચાર વિચાર માનવાનો પણ, એટલે ગુરુના ઉપદેશ પ્રમાણે જ હું જીવતો હતો ગુરુકુળમાં. એટલે આ પોતાના આચાર અને વિચારનો પણ ગર્વ હતો. એટલે વિદ્યાર્થીને આવી રીતે ગર્વ હોય ને જ્યાં સુધી, ત્યાં સુધી વિવિધિશા જન્મે નહીં. એટલે ગર્વ ક્યારે હોય? જ્યારે અમુક વસ્તુમાં રાગ હોય. અને વેદાંતની ભાષામાં કહીએ તો ગર્વ ક્યારે હોય? જ્યારે કોઈક ઉપાધિની મહાનતાથી પોતાને માપતા હોઈએ. ગાર્ગ્યને ઘમંડી કે બાલદૃપ્ત કેમ કીધો હતો? કારણ કે અસમ્યક બ્રહ્મવિત હતો, એટલે કે બ્રહ્મની કોઈક ઉપાધિને, એટલે પોતાની ઉપાધિને સત્ય માનતો હતો, માટે બ્રહ્મની ઉપાધિ એને મહાન લાગતી હતી. તો આવી રીતે ગર્વ ક્યારે હોય? જ્યારે ઉપાધિના અભિમાનપૂર્વક બ્રહ્મવિદ્યા કે વેદ વિદ્યા ભણવાનો પ્રયત્ન થતો હોય છે. એટલે યસ્ય દેવે પરાભક્તિ, શ્વેતાશ્વતરનો જે અંતિમ મંત્ર છે બહુ સુંદર. એટલે જેની દેવમાં અને ગુરુમાં પરમ ભક્તિ છે, પરમ પ્રેમ છે, એની આગળ જ શાસ્ત્ર પોતાનો અર્થ પ્રગટ કરે છે. એટલે પરમાત્માને પરમ પ્રેમ કરીએ, પરમાત્માને જ પ્રેમ કરીએ એને પરાભક્તિ કહેવાય. અપરાભક્તિ એટલે પરમાત્માને પણ પ્રેમ કરીએ એને અપરાભક્તિ કહેવાય છે. પરમાત્માને જ પ્રેમ કરીએ એને પરાભક્તિ કહેવાય. તો આ પ્રમાણે અપરાભક્તિ પણ હતી, એટલે કે સોપાધિક સ્વરૂપની પણ ભક્તિ હતી, માટે એને ગર્વ હતો વગેરે જિજ્ઞાસા નહોતી. ગુરુકુળમાં પાછું જવું પડશે એવા ભયથી ન બોલવાનું એ બોલી ગયો છે. એટલે ભય હંમેશા આપણી પાસે ન કરવું જોઈએ કરાવે, ન બોલવું જોઈએ એ બોલાવડાવે. ભય આપણી પાસે આવું કરાવે. ભય હતો માટે ગુરુ વિશે કંઈક આવી રીતે નિંદા વચન બોલી ગયો શ્વેતકેતુ. એટલે દૈવી સંપત્તિમાં 16મા અધ્યાયમાં સૌથી પહેલાં અભય શબ્દ કીધેલો છે. અભય શબ્દ એટલે અભય ખૂબ જ જરૂરી છે. અને અભય ત્યારે જ હોય જ્યારે સત્યના તત્વના નિરુપાધિક સ્વરૂપને જાણી લીધું હોય. એટલે ગુરુ વિશે આવું બોલવું અત્યંત નીચ અધમ કહેવાય. ગુરુ નિંદા અકાર્ય છે. ગુરુ નિંદા કરનારની શાસ્ત્રોમાં ખૂબ જ ઘૃણા છે. એટલે એવો ભાવ આવવો જોઈએ નહીં. અને માટે અહીંયા શ્વેતકેતુ પછી કહે છે કે ભગવાન તમે જ મને એ બોધ આપો. એટલે ઉદ્દાલકને ભગવાન કહીને સંબોધે છે, અને એમ કરીને પણ બ્રહ્મવિદ્યાના આચાર્ય રૂપે ઉદ્દાલકનું પોતાના પિતાનું વરણ કરે છે. અને માટે હવે બ્રહ્મવિદ્યાની સુંદર ભૂમિકા સર્જાઈ જાય છે ઉપદેશની. શ્વેતકેતુને હવે ઉદ્દાલક ઉપદેશ આપે છે. તો સુંદર રીતે આ પ્રથમ ખંડનું અધ્યયન થયું. કંઈક એકાદું પાનું લખવું હોય તો નહીં લખજો. કયા કયા વિચારો આપણને સુંદર રીતે સ્પર્શ્યા છે. બહુ મને પણ ખૂબ જ આનંદ અને સંતોષ થયો છે કે આ પહેલા ખંડનું આટલું સુંદર અનાવરણ, એના સત્યનું અનાવરણ થયું છે. આપણે આપણા ભાવને, આપણી સમજને અભિવ્યક્ત કરીશું તો સમજમાં સુંદર ક્લેરિટી આવશે. આ જેટલું પણ અમે લખેલું છે એ બધું આવી રીતે બોલીને એવું પણ કરી શકાય, અથવા તો લખીને ફોટો પણ મોકલી શકાય. પહેલા ખંડની સંક્ષિપ્ત વિચારણા ચોક્કસ તમે લખજો, સમજને અભિવ્યક્ત કરજો. સમજને અભિવ્યક્ત કરીશું તો અને તો જ સ્પષ્ટતા આવશે. તો આવતા વખતથી સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત પરમાર્થ વસ્તુનો ઉપદેશ શરૂ થશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.